गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हैव अ नाइस डे। किरत प्रजापति यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। माय डियर स्टूडेंट्स, आप जाणो છો તે પ્રમાણે આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ પાર્ટ અત્યાર સુધીમાં 18 લીધા અને આ 19 પાર્ટ એક્સરસાઇઝના રૂપની અંદર આપણે લાસ્ટ પાર્ટ લઈ રહ્યા છે અને આ પાર્ટની અંદર આપણે વાક્યને ફંક્શન્સનો ઉપયોગ કરીને પૂરું કરવાનું છે। આગળ આપણે 6 એક વાક્યો લીધા હતા, 6 ફંક્શન્સ। આજે આપણે બીજા થોડા વધારે તમારા રિવિઝન માટે ઉપયોગી થાય એવા થોડા વાક્યો લેવા જઈ રહ્યા છે। તો લેટ્સ સી હિયર આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન પાર્ટ 19 एक्सरसाइज 6। આવી સૂચના આપી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ। ચલો એક આવું સાચું વાક્ય આપણે લઈએ, ધ ફંક્શન વોઝ હેડ અને પછી અહીંયા તમને લીટી કરીએ છે તો કૌંસમાં આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ। તો આપણે જાણીએ છીએ કે ટાઈમમાં શું શું છે, समय होय ऑन मंडे, ऑन संडे, ऑन उत्तरायण डे, ऑन जन्माष्टमी डे, एट 7 o'clock yesterday, while होय, till होय, until होय, as soon as होय। तो આપણે એને સમય દર્શાવીએ છીએ। તો અહીં આપણે ધ્યાન રાખવાનું છે, the function was held મેં લખ્યું છે લાસ્ટ મંડે, તો સમય થઈ ગયો લાસ્ટ મંડે। હવે તમે લાસ્ટ મંડે નથી લખવું, તમે બીજું ગમે તે લખી શકો છો આ રીતે। the function was held on उत्तरायण डे, the function was held on रिपब्लिक डे। तो कोई पण वस्तु તમે લખી શકો, ટાઈમ તમારે લખવાનો છે, એ સમય પણ લખી શકો। the function was held at 6 pm એવું પણ લખી શકો છો, એવું નથી, બરાબર? એ તમારા ઉપર ડિપેન્ડ છે। ચલો વાક્ય નંબર 8, you have a test tomorrow। આવતીકાલે તમારે ટેસ્ટ છે, કસોટી છે, તો તમે શું યા રિસ્પોન્સ આપશો? નાઇસિટીઝ। હવે નાઇસિટીઝ એટલે વિનયની આપલે, કોઈ આભાર માને હોય તો થેન્ક યુ કહીએ, આપણે કોઈને ભૂલ થઈ ગઈ હોય તો આપણે સોરી કહીએ, કોઈને આપણે અભિવાદન કરતા હોય તો હેલો હાઉ આર યુ કહીએ, કોઈને આપણે કોઈ ડર હોય તો આઈ એમ અફ્રેડ ધેટ યુ આર નોટ રાઈટ એવું આપણે કહીએ। તો કોઈને આપણે અભિવાદન કરતા હોઈએ તો અલગ અલગ વસ્તુ આપણે કરતા હોઈએ। તો અહીંયા શું છે, જ્યારે કોઈ મિત્ર છે તમારો એવું કે યુ હેવ અ ટેસ્ટ ટુમોરો, આવતીકાલે તમારે પરીક્ષા છે, ટેસ્ટ છે, તો તમે એને શું યોગ્ય પ્રતિભાવ આપશો? તો શું કે બેસ્ટ ઓફ લક, बराबर છે। નાઇસિટીઝ છે, વિનયની આપલે એ ફંક્શન આપણે શીખે છે। યુ આર અપિયરિંગ, યુ આર ગોઈંગ ટુ અપિયર એક્ઝામિનેશન, what will you say? best of luck। suppose that your friend have won the first class in the examination, what will you respond him? શું પૂછો એમાં નાઇસિટી વિનયની આપલે એમાં શું કહેશો તમે? congratulations। ઓકે, તો આ રીતે આપણે નાઇસિટીઝના વાક્યો પૂરા કરી શકીએ છીએ। ચલો નવું વાક્ય, પ્રિયંકા asked મિતાલી if। હવે જો અહીંયા વાક્ય રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે આપણે ગ્રામર શીખવાનો બાકી છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે, આર વી એલ સી કરતા વત્તા ક્રિયાપદ। અહીંયા તમને વાક્યમાં asked, પછી તમને ત્યાં આપણે કમાન્ડેડ, ત્યાં રિક્વેસ્ટેડ, ત્યાં પ્રોપોઝડ ટુ, સજેસ્ટેડ ટુ, ઇફ, ધેટ જેવા આપણને વાક્ય જોવા મળે તો સમજવાનું કે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે। प्रियंका आस्क्ड मिताली if, પછી આપણે કર્તાની ક્રિયાપદ જ મૂકવું છે, she helped her। ચલો અહીંયા if છે એટલે ખબર પડે કે અહીંયા પ્રિયંકાએ મિતાલીને પ્રશ્ન પૂછ્યો છે। હવે if તમે ના આપ્યું તો તમે આ સાદું વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાંથી આપણે આ પ્રશ્નાર્થ લખી છે, તો અમે if હશે, અહીંયા asked હશે, સાદું વાક્ય હોય તો એ પાછળ કર્તા ક્રિયાપદ થાય, અહીંયા કોઈ પણ WH ક્વેશ્ચન હશે તો બી પાછળ કર્તાની ક્રિયાપદ થશે। જેથી અહીંયા આપણે વાક્યના પ્રમાણે પહેલા રિપોર્ટર હોય, પછી આ રિપોર્ટિંગ વર્બ હોય, પછી લિસનર હોય, પછી કંજક્શન હોય, પછી કર્તા અને ક્રિયાપદ। એ વાક્યરચનાની આપણને ખબર હોવી જોઈએ। આ વસ્તુ અત્યારે તમને નહીં કહું, જે છોકરાઓને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાક્યો પૂરા કરતા આવડશે એ વાક્ય અહીંયા પૂરું કરી શકશે। એ આપણે આગળ ફંક્શન જે પૂરા થઈ જાય પછી આપણે એનું લેવાના છે, એમાં તમને ખ્યાલ આવી જશે। ઓકે, તો રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। अब सपोर्ट તમને આમ છો પ્રિયંકા આસ્ક્ડ એમ કરીને કરી દીધું, તમે વિનંતી વાક્ય કરી દો છો। प्रियंका asked मिताली to open the door, या to open the door એમ પણ કરી શકો, પણ અહીંયા if આપી દીધેલું છે એટલે સમજવું પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય હશે, ઇન્વર્ઝન ફ્રેક્શન્સ વાળી વાક્ય રચના છે એટલે આ પ્રમાણે હશે। ચલો વાક્ય નંબર 10, she ran fast। હવે she ran so fast, હવે so અને that ની વચ્ચે વિશેષણ અને ક્રિયા વિશેષણ આવે એટલે ધ્યાન રાખવાનું, પાછળ પરિણામ આવે। she ran so fast, તેણે એટલું બધું ઝડપથી દોડી કે શું પરિણામ આવ્યું?
she could win the race. તે રેસ જીતી શકી. એ ઝડપથી દોડી એનું પરિણામ શું આવ્યું? એટલે અહીંયા આપણે ફંક્શન્સ તરીકે એક્સપ્રેસિંગ રિઝલ્ટ તમારે પરિણામ લેવાનું છે. જેમ કે આપણે કહીએ કે our English teacher is so kind that everybody loves him. બધા જ તેને ચાહે છે. Gandhiji was so great. Gandhiji was so great that everybody remember him even today. ચલો, ગાંધીજી એટલા બધા મહાન હતા કે આજે પણ લોકો તેમને યાદ કરે છે. તો આ પ્રમાણે આપણે કહીએ કે ઇમામ હુસૈન was so humble that every Muslim loved him. ઇમામ હુસૈન હતા એ ખૂબ જ સારા હતા, પવિત્ર, બહુ પવિત્ર ધારાઓ, એ પોતે પવિત્ર આત્મા હતો, એ બહુ ગ્રેટ રિલીજિયસ લીડર હતા, એમને બધા જ મુસ્લિમો ચાહતા હતા. અને યઝીદ હતો તો એ ખરાબ હતો. યઝીદ was so cruel that nobody loved him. તો પરિણામે શું આવ્યું? યઝીદ ખરાબ હતો, લોકો ચાહતા નતા, એ પરિણામ આવ્યું. તો સો ધેટ માં આપણે જાણીએ કે રિઝલ્ટમાં આપણે જાણીએ છીએ કે બીકોઝ પછી રીઝન આવે છે, સો અને ધેરફોર પછી પણ આપણે અહીંયા રિઝલ્ટ આપીએ છીએ. આગળના ભાગમાં આપણે શીખી ગયા છે. એમ સો ધેટ નો ઉપયોગ લો તો તમને ખ્યાલ આવે. અને સો અને ધેટ ની વચ્ચે વિશેષણ અને ક્રિયા વિશેષણ આવે. ખબર પડી ગઈ? આપણે એમ કહીએ કે ભાઈ આ વાક્યના આ રીતે કહી શકીએ ભાઈ ધીસ ટી is so hot. This tea is so hot that nobody can drink it. એટલી બધી ગરમ છે કે કોઈ પી શકે એમ છે નહીં. એ પ્રમાણે ચલો 11મું વાક્ય. This is the boy. આ એ છોકરો છે. હવે તમને અહીંયા સીધું વાક્ય પૂરું કરો. કૌંસમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે પર્સનમાં આપણે સમજીએ છીએ. અહીંયા આપણે who થી બી ચાલુ કરી શકીએ, whom થી બી ચાલુ કરી શકીએ અને whose થી બી ચાલુ કરી શકીએ. અહીંયા who આપ્યું. ચલો this is the boy. આ એ છોકરો છે. Who has got the first rank? જેને પ્રથમ ક્રમ મેળવ્યો છે. ચલો મારે આની અંદર whom મેળવવું છે તો એવું બનાવી શકું. This is the boy. આ એ છોકરો છે. Whom everybody loves. જેને દરેક ચાહે છે. ચાલો મારે અહીંયા whose લેવું છે. તમે whose થી પણ આ વાક્યને ડિસ્ક્રાઇબિંગ પર્સન કરી શકો છો. This is the boy. આ એ છોકરો છે કે whose one eye is damaged. જેની એક આંખ બરાબર નથી. તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. જનરલી આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે ત્યારે whoથી વાક્ય બનાવીએ છીએ. અહીં has લીધો. બીજું વાક્ય પણ લખ્યું this is the boy. આ એ છોકરો છે who has no parents. જેને માતા પિતા નથી. એવું નહીં કે મેં વાક્ય બનાવ્યું એ જ. ઘણા બધા વાક્ય તમે ફિલઅપ કરી શકો છો તમારી થોટ પ્રોસેસના અનુસંધાને, તમે જેટલા મગજમાં શું વિચારો છો એ પ્રમાણે. ઓકે, ચલો 12મું વાક્ય. અહીંયા તમારે વાક્ય આગળ પૂરવાનું છે અને પાછળ વાક્ય આપ્યું છે you will get good marks. કૌંસમાં આપ્યું છે expressing condition. હવે આપણને ખબર છે કે હકાર શરત હોય તો if અને નકાર શરત હોય તો unless. હવે આપણે you will get good marks, તમે સારા માર્ક્સ મેળવશો, એ પરિણામ થયું. પણ એમાં શરત કઈ છે? તો શરત આગળ લખવાની એટલે if you work hard. જો તમે મહેનત કરશો, જો તમે મહેનત કરશો તો તમને સારા માર્ક્સ મળશે. તો કન્ડિશન કઈ થઈ? જો તમે મહેનત કરશો. એટલે આપણે કન્ડિશન આ પ્રમાણે. અહીંયા કદાચ if ની જગ્યાએ unless મૂકી દો. unless you work hard. જો તમે મહેનત નહીં કરો. એક્ચ્યુઅલી પાછળ વાક્ય શું આપેલું છે? will not. ચલો પાછળ આપ્યું હોય you will not get good marks. તો તમારે if નહીં વાપરવું જોઈએ, તમારે unless વાપરવું પડશે કે unless you work hard. તમે if you નહીં વાપરી શકો, વાક્ય રચના આખી અલગ થશે. ઓકે, ચલો 13મું વાક્ય. how many. તમને એટલું how many આપી દીધું છે. ચલો અને પાછળ વાક્ય તમને આખું પૂરું કરવાનું કીધું છે. અને કૌંસમાં આપ્યું seeking information આપ્યું હોય કે inquiry has nature આપ્યું હોય. both of are similar. એકબીજાને બહુ સામ્યતા ધરાવે છે. આપણે જાણીએ છીએ કે કોઈ માહિતી મેળવવી હોય અથવા કોઈ સહજ પ્રશ્ન પૂછવો હોય તો આપણે કોઈ પણ બેમાંથી inquiry is nature બી કરી શકીએ છીએ અને seeking information આ બંને વાક્ય રચનાઓનો આપણે ઉપયોગ, બંને ફંક્શનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કેમ? કારણ કે આમાં WH ક્વેશ્ચન્સ અને ઉલટ સુલટ પ્રશ્ન છે, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. આ બંનેનો ઉપયોગ seeking information અને inquiry nature ફંક્શનમાં આપણે થાય છે. ઓકે, તો અહીંયા આપણે how many છોડી દીધું છે. તો તમે ગમે તે વાક્ય how many students are there in your class. ચલો મારે બીજું વાક્ય બનાવવું છે. how many girls are there on the stage. ચલો મારે ત્રીજું વાક્ય બનાવવું છે. how many brothers have you. કોઈ દરેક કાર અને દરેક વાક્ય રચનાઓની અંદર how many થી તમને મોકળો માર્ક્સ મળે છે. ઓકે, how many laddus can you eat. how many laddus can you eat. એ બી seeking information છે. how many countries are there in the world.
વિશ્વમાં કેટલા દેશો છે, કોઈ પણ વાક્ય તમારી જાતે બનાવી શકો છો. એ જ રીતે તમારે ઇન્ક્વાયરીઝ નેચરમાં બી હોય તો આ વાક્ય તમને હું આપ્યું હોય કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય તો બી તમે એમાં કરી શકો છો. અહીંયા તમને વોટ આપ્યું છે, હાઉ મેની જગ્યાએ વોટ આપ્યું છે અથવા વિચ આપ્યું છે, તો તમે શું કરશો, વિચ કલર વુડ યુ લાઈક. ચલો અહીંયા વિચ આપ્યું છે તો બી તમે કોઈ પણ વસ્તુ કરી શકશો. તમે એમ કીધું હોય which is the biggest country in the world, કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. કારણ પ્રશ્ન તમારે માહિતી મેળવવી છે તો કોઈ પણ પ્રશ્ન એટલે કે WH ક્વેશ્ચન who what where when why whose whom કોઈ પણ પ્રશ્ન શબ્દ હોય તો આપણે એને seeking information અને inquiries nature આપ્યું. તમારે માત્ર ને માત્ર કોઈ પણ ટેન્સ અથવા કોઈ પણ વર્બ્સનો ઉપયોગ કરીને મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, ચલો 14 માં કિશોરભાઈ હેઝ બીન. ચલો અહીં હેઝ બીન થી છોડી દીધું છે અને અહીંયા તમને વાક્ય આખું પૂરું કરવાનું કીધું છે. કોર્સમાં પીરિયડ ઓફ ટાઈમ આપણે જાણીએ છીએ કે ટોકિંગ અબાઉટ ટાઈમમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ અને પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે ચોક્કસ સમય હોય તો આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહીએ છીએ અને સમયગાળો હોય તો આપણે એને શું કહીએ છીએ, પીરિયડ ઓફ ટાઈમ કહીએ છીએ. જેમ કે આઈ હેવ બીન લિવિંગ ઇન ધીસ સિટી ફોર મેની યર્સ, ત્યાં ફોર આવશે પણ ચોક્કસ તારે 1982 થી હું દેવરાસણમાં રહું છું તો આઈ હેવ બીન લિવિંગ ઇન દેવરાસણ સિન્સ 1892. હું 1892 થી 1992 થી 2001 થી એવો કોઈ પણ સમય આઈ એમ ટેલિંગ યુ ઓન્લી એક્ઝામ્પલ કે હું દેવરાસણમાં 1983 થી રહું છું. મારે એવું કેવું છે, મારી વાત કરું તો 1983 થી હું દેવરાસણમાં રહી રહ્યો છું તો ચોક્કસ સમય તો હું શું કહીશ, આઈ હેવ બીન લિવિંગ ઇન દેવરાસણ સિન્સ શું કહીશું 1983 થી હું દેવરાસણમાં રહું છું. પણ હું કહું કે મારો ભાઈ ઘણા બધા દિવસથી બીમાર છે. માય બ્રધર હેઝ બીન ઇલ ફોર મેની ડેઝ, ઘણા બધા દિવસ, ચોક્કસ સમય. પણ એમ કીધું હું 1 જાન્યુઆરી થી બીમાર છું તો ચોક્કસ સમય આવે તો અહીંયા આપણે ચોક્કસ સમય લખવો પડશે. કિશોરભાઈ હેઝ બીન ટીચિંગ સિન્સ, ત્યાં ચોક્કસ સમય જેને આપણે શું કહીએ છીએ, પોઈન્ટ ઓફ ટાઈમ. તો 7 o'clock 7 વાગે, ઘણા બધા લાંબા સમયથી છેલ્લા 3 કલાકથી એવું બધું નહીં, ચોક્કસ સમય છે. જેમ આપણે કહીએ છીએ ઇન્ડિયા હેઝ બીન ફ્રી સિન્સ 1947, ભારત છે 1947 આઝાદ થયું છે, ચોક્કસ સમય છે. ઓકે, આઈ હેવ બીન હેપી સિન્સ માય મેરેજ, મારો જન્મ થયો ત્યારથી ચોક્કસ સમય. આપણો જન્મ ચોક્કસ સમય થાય, મૃત્યુ ચોક્કસ સમય થાય, તમારો મેરેજ ચોક્કસ સમય થાય. ઓકે, તમે લાસ્ટ જન્માષ્ટમી ડે તો લાસ્ટ જન્માષ્ટમી માં સિન્સ જ આવે, બરાબર. સિન્સ અને ફોર નું વિદ્યાર્થી મિત્રો બહુ ખાસ ધ્યાન રાખજો. તમારે ટાઈમ ઓર પીરિયડ આવે તો તમે ફોર મેની યર્સ કરી શકો છો, એવું બધું કરી શકો. પણ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ આવે ત્યારે ચોક્કસ સમય લખવો જરૂરી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ફંક્શન્સ તમે આ રીતે બધા પૂરા કરી શકો છો. બીજી તમારી ગ્રામર બુક ની અંદર પ્રેક્ટિસ બુક હશે, એની અંદર બી ઘણા બધા હશે. તો તમે ડે એન્ડ ડે એમાંથી નવા તમે ફંક્શન્સ લેજો, એમાંથી દરેક પ્રકારની વાક્યરચનાઓ લેજો, એમાંથી પૂરવાનો પ્રયત્ન કરજો. 100% તમને આવડી જશે. અને કદાચ ના આવડે તો આપણે આઈડેન્ટિફિકેશન ફંક્શન્સના મારા દરેક જે પાર્ટ્સ મેં લીધા છે, અહીંયા 6 પાર્ટ છે 19 માંથી, એ તમામે 6 પાર્ટ્સ આપણે એક્સરસાઇઝના સ્વરૂપમાં લીધા છે અને ડિવાઈડ કર્યા છે આપણે. એટલે આપણને 100% તમને ખ્યાલ આવી જવાનો છે કે ભાઈ આ વસ્તુ આમ છે, આ આમ છે, આ વસ્તુ આ રીતે પૂરાશે, એની કી બી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમામ જે આજે આપણે આઈડેન્ટિફિકેશન ફંક્શન્સ પાર્ટ એક્સરસાઇઝના રૂપમાં 6 એક્સરસાઇઝ લીધી છે. આઈ હોપ you will see all my